તમને ખમાઓ મારી હોનલ માની રે ઘરો ઘર મેર ઘણી મારી ભેરી જાવાળી તે અમુખરા દિલે ખઉમાં ભણી અમે હુતા તા હોનલ જાગ્યા આવી આઈ ક્યાં મળે આપણને એવી ભગવતી જાગતી જોત અંતરિક્ષમાંથી નગારા વાગે છે આજ કે ભગવતી ભેળિયા વાળી હો વરસ થઈ ગયા તોય આય આપણી હારે બેઠી હોય એવું લાગે છે આજે કણે કણમાં ઓહો તું તલ તલમાં ગતલ વિતલમાં ભૂતલ ભલમાં સબથલમાં જલનિધિ અન ગલમાં અનિલ અનલમાં દર્શત દલમાં દીવતલમાં પુષ્કર પરિમલમાં પબ ઉપલમાં જળ જંગલમાં ઝુકતેશ્વર હે ભગવતી હે હોનબાઈ કયું સ્થળ એવું હોય આયા ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ ગપાનમ ગસેહી ન સેહી ન માતા ન તાતા ન ભ્રાતા સનેહી વિદેખા ન દેખા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા વિશેખી ઉદાસી નિવાસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુચંડી કમંખા ન શંખા ગશંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની નવોઠા ન પ્રોઠા ન મુગ્ધા ન બાલી કરો ધા વિરોધા નિરોધા કૃપાલી હે ભગવતી હે માં સોનબાઈ તારા આંગણામાં આજે 18 વરણ હું કોઈ જ્ઞાતિ માટે ન કહી શકું હોનબાઈ આને એકને જ આપે જે હોનલ ને ભજે ઈ હોનલ ના હોય ભલા માણસ અહીંયા ઉમળકા ફેર બધા આવ્યા છે માના સાનિધ્યમાં એવા અમારા પરમ પૂજ્ય વંદનીય અમારા બધું અમને એની પાસેથી મળ્યું છે એવા પદ્મશ્રી ભીખુદાન બાપા એમના ચરણમાં વંદન કરી અને હાથીના પગલામાં બધા આવી જાય એટલે બધા જ મારા વડીલ કલાકારો એટલે વળી છેલ્લે એક બે નામ રહી જાય તો ઓલું થાય એના કરતા બધાય અને પધારેલા બધા જ વડીલો મુરબીઓ માતાઓ બહેનો દાતાઓ આ બધા આજે એટલો બધાને આનંદ છે જે વ્યક્ત ન થાય કોઈ પણ બુર્જ ખલીફા બન્યું હોય દુબઈમાં તો એનું આર્કિટેક્ટ બનાવવા વાળા વર્ણન કરી દે કે આટલું આમાં કોન્ક્રીટ જોયું ને આટલું સિમેન્ટ ને આટલું ફલાણું ને આટલું ઢીકડું ને આટલું ઇલેક્ટ્રોનિક વસ્તુ છે ને આ છે ને આટલું લોખંડ છે એ વર્ણન થઈ જાય દુનિયામાં કોઈ મોબાઈલ ઊંચા ઊંચો એનું વર્ણન થઈ શકે જહાજનું થઈ શકે દુનિયામાં માણસ સર્જિત જે વસ્તુ છે એના વર્ણન થાય પણ દરિયાને જોઈ તો આહા હા એમ જ થાય ગિરનારને જોઈ તો આહા હા એમ જ થાય અને હાવજને જોઈ પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ જાળ ડાળો હાલ્યો દેખો ડુંગરા ડાળ હાથીયા ડુંગરા ડુંગરા હાથીયા મંદિર માથે લાગી પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ જાળ ડાળો હાલ્યો દેખો ડુંગરા ડાળ હાથીયા ડુંગરા ડુંગરા હાથીયા મંદિર માથે લાગી કિતારા કિતા કારના ભૂરી ડાળો ગતિકો વાળો વાળો ડાળે નસા મોટો ડાળો કરતો હુકાર માથે ફાળવી કરાળ કાળ હતો જાણે કાળ ચૂકે નહીં એક થાપે હાથીયો શિકાર ધરાણો રોશના ધરે ભૂલતી ના ભરે પાછો લાગણો હોય તો કદી ખાઈ ના અખાત છત્રી ફેતરો માંથી કરે ના શિકાર કદી અટકો ફેફરા ભાડે કેહરી અવાજ અમા બાપો બાપો અમા બાપો બાપો ઉતારી દે
કરતો હતો અહીંયા બધા જ મહેમાનો પધાર્યા દાતાઓ જેના હમણાં નામ લીધા જયદેવસિંહ ગોહિલ ગંગાજળિયું કુળ અને હા અમારા મગનભાઈ રાજિયા ભગવતીએ ખૂબ એને આપ્યું શિવરાજ ભગતની પણ એના ઉપર કૃપા છે ઈ અને અમારે અશ્વિન મામા ખુમાણ જેના તરફથી ભોજન પ્રસાદથી લઈ અને બધા જે દાતા બન્યા છે એમને હું અભિનંદન આપું છું અહીંયાથી ભગવતી હોનલની કૃપા હોય તો દઈ શકાય એની સાથે સાથે જેટલા અહીંયા મહેમાનો આવ્યા છે અમારે ખાસ પોલીસ પરિવાર બધો અમારે ગઢવી સાહેબ માળિયાથી છે અમારે રાણા સાહેબ અને જે ગઢવી સાહેબ પણ અહીંયા આવ્યા છે એનું પણ હું અહીંથી સ્વાગત કરું છું આ બાજુ બધા પધાર્યા અમારે મામા ડાયરો હોય ઈતર સમાજ હોય મહિયા હોય દલિત હોય દેવી પૂજક હોય પટેલ હોય વાણિયા હોય હોનલનો દરબાર હોય ત્યાં કોઈ જ્ઞાતિ છે એમ ન હોય કઈ જ્ઞાતિ નથી એવું ન કહી શકો બધાય આવ્યા છે એનું હું અહીંયાથી સ્વાગત કરું છું અને કચ્છની ધરતીમાંથી છે મારા ભાઈ કયો અને કે જે કયો અહીંયા જેટલા મહેમાન આવ્યા છે આખા ગુજરાતમાંથી રાજસ્થાનથી એ બધાયનું સ્વાગત કરું છું અમારે લાકડિયા રામબાપાના દીકરા અહીંયા આવ્યા છે ઈશ્વરભાઈ તીર્થરાજભાઈ એનું પણ અહીંથી સ્વાગત કરું છું એની સાથે સાથે અમારે સંજય મામા કવિઓ માટે ખૂબ હમણાં અદ્ભુત ગીગા બારોટ માટે જે કામ કર્યું હોય એ આવ્યા છે એમની સાથે પધારેલા બધા મિત્રો હા સરસ લ્યો અહીંયા ઘોળ રૂપે તો બધા ડોનેશન કરે જ છે પણ રોકડા પણ અહીંયા ડોનેશન રૂપે આવી રહ્યા છે સ્વર્ગસ્થ મનસાબા કિરીટસિંહ રાયજાદા કોપલાણા એ ત્યાંથી પધાર્યા છે હસ્તે છે પ્રતિપાલસિંહજી રાયજાદા અને પ્રમુખ શ્રી રાજપૂત કરણી સેના કેશોદ હા કોયલાણા છે ઓકે હા પ જેવો લ કર્યો તો હવે એટલું બધું મારે ક્યાં જ ભેળું થાય કોયલાણાથી એમના તરફથી 5555 રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ હા અને આ બધા મને એ કાર્ય પછી એવું હોય તો આપી દેજો દરબાર મહિયા ક્ષત્રિય સમાજ કણેરી એમના તરફથી અહીંયા 46,000 રૂપિયા રોકડા આવે છે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી બરોબર છે અજીત મામા એટલે આ પધારેલા કદાચ નામ મને 2-5 ખબર હોય પણ તમે અમારા બધા હૈયાના હાર છો એટલે બધાના નામની ખબર ન હોય પણ તમારું અહીંથી હું સ્વાગત કરું છું હા હા એ બધું આવી જાય ધીરે ધીરે ગાડા હુકળે હઠીલા જોત ફેરડી નિશાન ગાજે ડાડી ચડી દૂધ મે પ્રકૃતિ ઘટા રીત ચડી ચડી ઉપાડે બકોળ બેડા બેડા નાથ ઘોડા ઉપાડે ગાડા હુકળે હઠીલા જોત ફેરડી નિશાન ગાજે ડાડી ચડી ઓહો આચરણ ચડી દૂધ મે પ્રકૃતિ ઘટા રીત ચડી ચડી ઉપાડે બકોળ બેડા બેડા નાથ ઘોડા ઉપાડે મહી પાટ કોપી થાટ હેમરા હે થાટ મળે આસમાન પપેરા ધૂંધળાય રાત બીજોળા નરાત ધક બીજ ખેલા પાટ ભાણે હળી બેળા પાટ ધણી લજા કે હથાક લડ્યા હે બાત સોણી થમ જાળા બોમ લાગી સોણી થમ જાળા બોમ લાગી જય હો જય હો કણેરીના ટીંબે માની મઢડા અને કણેરી આ બે ધામ એવા છે જેમ ગોકુળ મથુરાનું મહત્વ અને દ્વારકાનું મહત્વ હોય એવા આપણા આ બે ધામ છે અને ભગવતી અહીંયા ખૂબ આશીર્વાદ આપ્યા છે અમારા નાના અહીં કણેરી રહેતા એટલે એમણે એ બહુ વાત સારી કરતા હું નાનો હતો ત્યારે ગાંડા આવતા હોય ઘણા અહીંયા હાવ ખબર ન હોય મગજના ઠેકાણા ના હોય લુગડાના ઠેકાણા ના હોય એવાને બાંધીને રાખ્યા હોય અને આઈમાં આડાવડા હોય ખેતરમાં વાડીમાં હોય કે ક્યાંક ગયા હોય ત્યાંથી આવી અને આઈમાની દર્શન કરે અરે એક ગાંડો ઝાડવે ચડી ગયેલો અહીં બીલીયું તમે જોજો આવે એ બીલીના ઝાડ ઉપર ચડી ગયેલો કોઈથી ઉતરે નહીં કોઈ ઉતારવાનું આમ કહે તો કે હું અહીંથી ધ્રુબકો મારી જાય અને સોનબાઈમાં આવીને એટલું કીધું બેટા ત્યાં નો ચડાય પડી જાય તો હા માં તમે કહેતા હો તો ઉતરી જાઓ હેઠો ઉતરીને પગે લાગ્યો તો મગજમાં કાંઈ ફેર નહોતો હાવ હતો એવો થઈ ગયો તો એવી મઢડાવાળી અને કણેરીવાળી આ સોનબાઈ આપણી માં છે આપણા બે ધામ એવા છે હમણાં ભીખુદાન બાપાએ કીધું એમ સિક્કાની બે બાજુ છે અને એવો જ સરળ સ્વભાવ નરહરભાઈને ગોતવા પડે કે આમાં મેન કોણ છે વાહ ચારણ વાહ ધ્રુપકુમાર રાજિયા વાયડા બહુ આ કચ્છડો રહ્યો ને પાછો આમાં ચારણ એક ધારણ 3.5 પાડા બધા હરખા હોય પણ અમારે કચ્છડો ને બારાડી અને હાસવા બહુ અઘરા એ હમણાં દ્વારકા ધજા ચડાવી સોનબાઈ માના નામ ઉપર આ સોનલની શતાબ્દી ઉત્સવના નિમિત્તે એનો જે ઉત્સાહ હતો એ જે નીકળ્યા હતા એ રાણા સાહેબ ઈ બારાડી દ્વારકાના એમ કેમ પૂગી ગયા ને તઈ આપણે એમ થાય કે હવે બરોબર એમ
પણ એ ચારણનો એક ચારણત્વના નશાની હું વાત કરું છું, એની એક મજા છે. એટલે મારું એક સપાખરું મેં પણ એક કોશિશ કરી લખવાની, એકાદ કડી કહું ચારણો માટે. વાળા હાડા ત્રણે વાળા ગમે ચારણો સોગાળા પાકા ઝાકા ધૂપ ધૂપ જાડા હઠાળા દોરાળા કાંડે ફટાળા હિમાળા માસી ઘટાળા કાંડા હી મોટા ફટાળા ઘટાળા સિંહ ઘટાળા ફટાળા મોટા મોટા તાળે ધાડે લકીરીજી લોટામાં હી લોટા રંગ દીએ દેને સીતા બલિદાન આ કૈલાસદાસ. સરદો સરદો સહન કરી લે જરાક અધિકાર મળે તો સકી જાય માનવી અને તાકવા મળી જાય આમ હામ. એ સુમના હાથમાં આવે જો સંપત્તિ તો કરે નહીં ઉજળો કદી કામો. હા બંસીદાર અને લાખ લીંબોળીએ કોઈ દી લીંબડો નમે નહીં, ઈ તો ઉલળવા મળી જાય આમ હામો. ધરા પર ચડું બે દર્દ નામો. हमारे બંસીધર સ્ટુડિયો કિશોર મામા લગભગ 3 દિવસ લાઈવ છે ને આપણું છે ને 3 દિવસ થી અહીંયા વિડિયો ની બધી સેવા આપે છે અને જોરદાર તાળીઓથી આપણે એકવાર વધાવી. હા દેવરાજભાઈ હમણાં બીજ પહેલા હું પ્રોગ્રામોમાં ઘણી જગ્યાએ બોલ્યો છું, આપે સાંભળ્યું હોય કે 2024 નું જે વર્ષ છે એ આપણા માટે હરખનું વર્ષ છે. બબે દિવાળીઓ આવી, ઓલી દિવાળી તો ગઈ પણ એક આજ દિવાળી આવી, આઈ હોનલની આજ દિવાળી છે અમારી. હો વર્ષ પૂરા થઈ ગયા છે. તમે આઈના માટે આપણે શું કરી શકીએ? આખી જિંદગી હળિયું કાઢી નેહડેથી લઈ ગામડેથી લઈ નગરથી લઈ 18 વરણને આપ્યું છે. પણ મારો ચારણ ક્યાંય દુખ્યો હોય તો હોનલ કે મને નીંદર ન આવે. ભલા માણસ હો, નીંદર ન આવે. કેવડા પ્રવાસ કર્યા, થાક ન લાગે. માએ ગીતા માએ વાંચી નથી, માં ગીતાને જીવા છે. સોનલ શક્તિ ચારણના ફળિયામાં મેં ગઈકાલે કીધું તું, આજે કહું ચારણના ફળિયા છે એ ઉદયાચળ છે. ત્યાંથી ટાણે ટાણે અને સમયે સમયે સૂરજ ઉગે છે અને આયુ રૂપી સૂરજ ઉગે છે ને 18 વરણના આંગણામાં અને જીવનમાં અંજવાળા કરે છે. એવી ભગવતી છે, એવી માં. બસ એને કેડે થોડું કે હાલવાની ખાલી કોશિશ કરી, બીજું હોનલને કાંઈ જોતું નથી. માં હોનલ એમ કે મારો દીકરો મને અવાજ કરે ને તો એના કામ કરવા સિવાય મારે બીજું કામ જ નથી, પણ એકવાર હાચા દિલથી તું અવાજ તો કરી જો, ખબર પડે. એવી ભગવતી છે, એવી જગદંબા છે, એવી સોનબાઈ, એવી માં. અને એટલા માટે ઈ માં માટે આ આજની આપણી દિવાળી છે અને આપણો આનંદ અનેરો છે. અહીં ભક્તો કેવા ઉમટ્યા છે, કેટલા આનંદથી સાંભળે છે, ડોનેશન આપે છે, હરખ છે. જ્યાં જગ્યા મળી ત્યાં અહીંયા કોઈ એમ નથી કોઈને મને આમ થયું કે જગ્યા ન મળી. એવી રીતે આપ બધા બિરાજમાન થયા છો અને જ્યારે સાંભળો છો ત્યારે આ પણ દિવાળી અને 22 તારીખ આવી ગઈ છે ધીરે ધીરે. આ હા 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 અવધ નરેશનો યુવરાજ, ભારતનો આર્યપુત, પરાત્પર બ્રહ્મ ભગવાન રાઘવેન્દ્ર સરકાર બિરાજમાન થવાના છે. હા હા હા. અને મને આઈમાને ચારણી કવિતાઓ બહુ ગમતી. મને યાદ આવે રામ ને લક્ષ્મણ વનમાં જાતા તા, જાનકીનું હરણ થઈ ગયું, રામના આંખમાંથી આહુડા પડે છે
આ ચારણત્વ સાથે જોડાયેલો અહીંયા 18 વર્ષ જેટલા બેઠા છે એને ચારણત્વ માટે આવ્યા છે અને આજે આપણે જીવી તો એ માનવાના જ છે આપણને પછી અહીંયા બોલતા હોય ને વાહે મોઢા ગંધાતા હોય તો પછી ગોરખોદિયાના પેટ ના કહેવાય પછી એ નો હાલે પાછું એ તો આર પાર જીવવું પડે ને જીવી બતાવી તો ખબર પડે કેમ જીવાય હમ બોલતે નહીં હમ કરતે હે હા બોલવું ને કરવું એમાં ઘણો ફેર હોય એટલે કહેવાનો અર્થ મારો એ છે દુનિયા કહે છે કે આ માણસ હાવ ખાલી છે આ હોનલ શોરૂમ માટે બધાય માટે દુનિયા કહે છે આ માણસ હાવ ખાલી છે જગતને શું ખબર હોય કે એની તો ઈ જાહો જલાલી છે ભલા માણસ હા 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 હોનલ નું નામ ઈ અમારી જાહો જલાલી છે એટલે મને આ બે કવિતા અહીંયા આ બધા એક એક શબ્દને પીવા વાળો વર્ગ અહીં બેઠો છે એટલા માટે મને કહેવાનું મન થાય કે રામના આંખમાં આહું પડ્યા લક્ષ્મણ અને પૂછે જાડવાને પૂછે ચણોઠીને પૂછે રામ હો જાડવાને વેલડ્યું હે વેલડ્યું તમે મારી સીતાને જોઈ મારી જાનકીને તમે જોઈ હે વનની ચણોઠી તમે મારી સીતાને જોઈ કોઈ જોઈ હોય તો કયો ની મારી જાનકીને રસિક બિહારી કવિનું કવિત છે પ્રકૃતિ કબાનવારી તીખે નેન બાનવારી હંસની કૃપાનવારી ભારી શાનવારી હે વદન મારી સીતા કેવી છે ઓળખાણ આપું રામ કે प्रकृति का बानवारी तीखे ने बानवारी हंसनी कृपानवारी भारी शानवारी है न वदन विशालवारी अधर पर बालवारी पानी पद लालवारी मत चालवारी है रसिक बिहारी नेहवारी दिव्य देहवारी संतत असेहवारी सत्य नेहवारी है कोई वंचारी ने निहारी तो बताओ वेगी प्यारी सो हमारी है जो ऐसे रूपवारी है આવી મારી સીતાને કોઈ જોઈ લક્ષ્મણે બાવડું પકડ્યું ભાઈ હવે વધે છો થોડુંક આપણે ક્ષત્રિયના દીકરા કહેવાય આપણે બાઈ માણા હારું આમ આહુડા પાડી ભૂંડા લાગી આપણે સૂર્યવંશી છે આપણાથી આ ન થાય અને પ્રકૃતિનો મરોડ બદલાણો એ લખન તું એવું માને છે વાહ ભાઈ ભાઈ ન્યા ન્યા બરોબર બરોબર अरे अरे घोल करवा वैसे भाई जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं पागलों से मत पूछो तुम क्या लोगे कोई पागलों से मत पूछो तुम क्या लोगे अगर कुछ मांग बैठा तो तुम क्या दोगे देवा वाली तो मां से आपने शू आपी सकी પ્રકૃતિનો મરડ રામનો બદલાણો કીધું ગાય લખન તું મને કાયર માને છે એટલે હું રહું છું કે બાઈ માણા વગરનો થઈ ગયો એટલે રહું છું ઉપર જોઉં તો મારા પુરુષ સૂર્ય એમ કહે છે કે તું અમારી પુત્રવધુનું રક્ષણ ન કરી શક્યો અને નીચે જોઉં ને તો મારી હાહુ ધરતી એમ કહે છે કે મારી દીકરી ક્યાં બાકી લક્ષ્મણ રામ કહે છે સાંભળી લે એકવાર મને કોઈ એમ કહી દે કે આ જગ્યાએ સીતાજી છે તો હું દશરથનો દીકરો મારું છાત્ર ધર્મ શું છે સાંભળી લે છાત્ર ધર્મની આ મજા છે મને આ રામાયણ આઈના આંગણે બેઠા સોનબાઈ માં ને રામાયણ ને ગીતા બહુ ગમતા એને એની વાત કોઈ કરે ને એટલે ભગત બાપુ ઈ કરે એટલે માં આમ તંદ્રામાં વહી જતા એટલે આ વાત કરું આ દેશના યુવાનો આપ મને બહુ સાંભળે એટલે કહી દઉં આ દેશનું યુવાન કેવો હોય હથિયારને આમ ધાર કાઢતો તો નદીને કાંઠે એમાં એક છોકરી આવી રામાયણની વાત કરું છું એક છોકરી આવીને કેમ હું તને પ્રેમ કરું છું મારે તારી હારે લગ્ન કરવા છે રામાયણની ઓથેન્ટિક વાત કરું છું હું કાયમ બોલ્યો છું હું જેટલું બોલું છું કટાક્ષથી એના માટે કોઈને કોર્ટમાં જવું હોય તો તૈયાર છે આપણે કોઈ દી શબ્દ પાસા ખેસે હજે હું બોલતા જ નથી બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ હા અમને અમારું ચારણત્વ બોલાવે ઈ અમે બોલીએ છીએ અમારામાં કાંઈ નથી પણ ચારણત્વમાં કંઈક છે હા એટલા માટે એટલે વાત કરું છું ઈ છોકરી આવીને રૂપ બદલાવીને આવી હતી રૂપાળી થઈને આવી હતી હા રૂપાળું થાતા આવડે ને ઈ બહુ ખરાબ હા એટલે એને કીધું તને પ્રેમ કરું છું હું મારી યારે લગ્ન કરી લે હામું તો ન જોયું આ દેશના યુવાને યુવા ધન છે એટલે કહું છું પણ આમ તીરકામ થોડીને આમ નાક કાપ્યું કાન કાપ્યા બે અને પછી કીધું કે તું ગમે એવડી હોય મહાસત્તાવાળાની બેન હોય તોય ભલે ગમે એવી રૂપાળી હોય ભારતનો જુવાન દશરથનો દીકરો તારા જેવી વાંદરીઓ કેટલી વળ ખાવા આવે છે મારી નજરમાં ફેર ન પડે ભલા માણસ એનું નામ લખન હતું લખણેશ દશરથનો દીકરો સુમિત્રા નંદન અને ઓલી રાવણની બેન સુરપંખા હતી ત્રિલોકને જીતવા વાળા રાવણની બેન હોય ને તોય આ દેશનું યુવાન કહી દે કે મને મારી ખુમારી ના પાડે છે ભલા માણસ મને મારું લોહી ના પાડે છે ઈ જીવ છે ને ઈ હવે
बियर बार में डोलता हुए माल पिएंगे हम तो माल पिएंगे मगरी घर पार्टी है तने करड़े काळोतरो ना गवे आना क्या जैन गीत गावा एनी वातो નથી પણ રામે કીધું આ લખ્યાન लाय हूं धनुष्मान तिहु लोक जारू सातो सागर सुखाई डारू गिरिन ढहाई डारू भूमि उलटाऊ में जो आ आपणो बाप जेनी प्रतिष्ठा थावानी छे राम बधाई ने 18 वरण ने कहूं छूं साहेब ये बेज भाई होता वन में અને વિશ્વની મહાસત્તા જેની પત્નીનું હરણ કરી જાય હો રાવણે જેવો તેવો નતો કાઈ દુશ્મને એવા જ જોઈએ હામાં રાવણ એટલે જેને એની શું એનું વર્ણન કરું તો સમયને વધારે બગડે પણ નારાયણદાન બાપુ સુરુ કહે છે કે લંકા કેવી હતી लंका कोट बंका अटंका नशंका को दामका दमंका जैसे दुर्ग का चमंका है लगत तमाशा मोद रावण का वासा जहां घूघर घमंका धीर रंभन धमंका है लगे शूद्र अलका शूद्र वासव का वासा त्यों गहत अकाशा मणि खंभन जमंका है नारन भनंत सुनी रावण निशान डंका हहर जात बंका शोभा का नाम लंका है ई लंकापति रावणे जेथी डगला दीधा एना हामो धनुषनी माथे पणच खेची ती बड़ी बड़ी नोता करता राम रावण बहु बोलतो तो बहु रावण बहु बोल्यो એટલે કોકે કીધું કે આટલો બધો બોલે છે જરાક જવાબ આપો ને આ વિચાર ધજાળા ભરત બાપુનો છે ધજાળાના ઠાકર ભરત બાપુ બહુ મને ગમી અમુક વાતો બહુ આપણને મજા આવે એનો વિચાર છે રાવણ બહુ બોલતો તો કોકે હનુમાનજી જાંબુન કે જવાબ તો આપો ક્યારનો એમ તો જો બોલે હું આમ છું હું ત્રણ લોકને મે કૈલાસ ઉપાડ્યો ને મે આમ બહુ બોલે રામે કીધું જીવનમાં ઉતરવા જેવું રાણા સાહેબ જે રાવણે શું કીધું ખબર 10 મોઢેથી બોલે ને એના સામું બોલવાનું ન હોય એક જ મોઢે બોલે એના સામો જવાબ દેવાનો હોય ભલા માણસ 10 મોઢેથી બોલવા વાળાને જવાબ દેવાનો ન હોય ભલા માણસ એક મોઢા વાળા સામે એની ચિંતા કરાય બાકી તો બોલવા વાળા બોલ્યા કરે ઈ એનો કઈ તમે બળદ વેચાતા લ્યો બળદના જ રૂપિયા દેવા પડે બગાવું મફત આવે ફેળી એને સટકા ભરવા સિવાય બીજું કાંઈ કામ ન હોય હા તમે આ પ્રગતિ કરો ને એને નીંદર ન આવે બોલો અને એક નક્કી કરી લેજો ત્રણ વસ્તુ એના માલિકને પેલા ખાય એક અગ્નિ એક ઈર્ષા અને એક ક્રોધ એના સર્જકને એના માલિકને પેલા મારે પછી આગળ બીજાને નુકસાન કરે નુકસાન બીજા નહીં કરે સમાજ નહીં કરે જો અગ્નિ પ્રગટાવે કોઈ ઝૂંપડામાં ઊભો રહીને આગ લગાડે અને પછી ઊભો રહી આમ કરીને મેં તો લગાડી છે તો અગ્નિ આમ ન કે મારા જીવનદાતા તમે મને પ્રગટ કરી તમે ઉભા રહ્યો તમને વાંધો નહીં એ તો એને જ હળગાવે ઉપાડે પેલા અગ્નિ અને ક્રોધ પેલા એના માલિકને બાળે અને એક ઈર્ષા અહીંયા આપણે હું તમે એમાં હું એમ કહું તમે એમાં તમે મને લઈ લેવો હું ભેળો જ છું એ તો સ્થાન અહીંયા અમે બોલીએ એટલે અમે અહીંયા બેઠા બાકી અહીંયા એવી એવી શ્રદ્ધાઓ લઈને આવ્યા છે કે કદાચ અમારી શ્રદ્ધા ક્યારેક ડગી હોય ભલે અમુક એવા બેઠા છે કે હોનલ કે તો અહીંયા હમાઈ જાય બાકી ડગલું ન માંડી અહીંયાથી ભલા માણે એથી વધારે શું હોય હા શ્રદ્ધામાં કાંઈ બધા એવું નથી કાંઈ કોને દેખાડો કરે એ શ્રદ્ધા હોય એવું ન હોય હા એટલે પણ વાત તમને ઈ કરું છું કે આ હું ને તમે આવ્યા હોનલના સાનિધ્યમાં પ્રસાદ લીધો અથવા તો સીધા આવીને પ્રોગ્રામમાં આવ્યા કાલ મને તમને એમ વિચાર થાય કે માના આશીર્વાદ મળ્યા છે કે નહીં હો વર્ષની શતાબ્દીમાં હું માના સાનિધ્યમાં ગયો મેં થોડાક રૂપિયા ઉડાડ્યા અથવા તો વાહે બેઠો તો ઉડાડવા નથી ગયો પણ હાવ શ્રદ્ધાથી ડાયરો સાંભળ્યો છે મેં તો માએ મને આશીર્વાદ દીધા છે કે નહીં એની લેબોરેટરી કરવી હોય તો હું તમને એક લેબોરેટરીનું મશીન આપું વિજ્ઞાન પાસે નથી પણ એકચ્યુઅલી ચારણ પાસે હોય हाँ इतिहासों ने पढ़ा रसों ने जिसको गाया तलवारों की शाहों ने जिसको दुलराया वही कलम का धनी ज्ञान का कारण हूं मैं चारण हूं मैं चारण हूं मैं चारण हूं मैं युद्धना मैदान में लड़े એને સૂરો કહેવાય ચારણને દોઢહુરો કહેવાય જ્યાં જ્યાં યુદ્ધો થયા છે ત્યાં ભેગા કપાણાય છે ગામના પાદરમાંથી ચારણનું કુટુંબ નીકળ્યું હોય માલ ઢોર લઈને નીકળ્યા હોય ખબર પડે કે ફલાણા ગામના મોટો માણસ છે એને હેરાન કરે ગરીબને ઓલા દેવી પૂજકને ઓલા દલિતને ઓલા ફલાણાને ઓલા ઢીકડાને કોઈ નહીં એટલે આ મનાવા જાય ચારણ ભાઈ આમ ના કરો તમે કોઈ પણ જ્ઞાતિ હિન્દુ મુસ્લિમ કોઈ પણ હોય એને કોઈ હેરાન કરે ચારણ કે આ તમારું બરાબર નથી તમે મોટા માણસો એટલે આ તમારે ન થાય કે તું થાય કર નહીં થાય એક દી બે દિન ત્રીજો દી સુધી પરિણામ ન આવે અહીંયા કટાર નાખેલી છે અહીંયા એવા અનેક ગામો ગામ દાખલાઓ છોગાળા ત્રાગા અહીંયા તાળવે કટાર નાખીને અહીંથી લોહીનો ફુવારો ઉડતો હોય અને પછી ડગલા માંડે હો આવડ ઘોડલ આવી મોગલ મસરાળી માત જાગ મેલડી જાગ જ્વાળા દાઢાળી અંબે
બોલે કર્નલ નાવી નાવી બવસર બિરદાળી હાલી આવી હિંગોળ ગેલ રાજન મહાકાળી સમૃદ્ધ સભી નવલક સગત સોરાસીની સારણા હે જોગમાયા અને ન્યા ત્રાગા કરીને જીવન ટૂંકાવી દે કોકના માટે ત્રાગા કરે ઈ ચારણો છે ચારણને ટાણું હાચવતા આવડે છે કે ટાણું ક્યારે હાચવું એટલે 18 વર્ણ ચારણત્વને માને પણ જવાબદારી ટૂંકમાં કહું તો આપણી બહુ આવી જાય ચારણોની તો આજ પણ પગે લાગવા બધા તૈયાર છે એટલે હું તમને ઈ કહેતો તો કે કાલે મને એમાં હું આવું મને તમને એમ થાય કે આઈમાના આશીર્વાદ મળ્યા કે નહીં તો એટલું વિચારવાનું આપણો પાડોહી હારી ગાડી છોડાવે અને આપણે અંદરથી મોજના તોરા છૂટે કે આ હા હા મારો બાપલીઓ હમણાં કાંઈ નહોતું અને કેવી ગાડી છોડાય બહુ રાજી થાય હોનલ એને ખૂબ આપે આવો વિચાર આવે તો માનું માના આશીર્વાદ મળી ગયા પણ બાજુવાળો કે જાણીતો મિત્ર કુટુંબિક નાતીલો ગામનો ગાડી છોડાવે નવી અથવા બંગલાનો નકશો બનાવે અને આપણને રાતે નીંદર ન આવે એટલે માનું હાથક પેઢીના પાપ હજી પડ્યા છે નકર હાવ આવું ન હોય હો હા ઈ તો પાકી જ વાત છે ઈ નો આવે એટલે ઈ કહેવાનો અર્થ એમાં ઘણા એવા છે ઘણા તમે કયો ગાડી ઓલાય છોડાવી એમ છોડાવી એમ પછી હું કે ખબર હપ્તે છોડાવી છે બોલો એને એ ખબર હોય એટલે એ કે ઈ ખબર નહીં હપ્તે પણ એ ભટકા હે અરે તું હાવ ભટકાઈ ગયો એનું શું છે તારા જીવનમાં ભટકાઈ ગયો ઈ બહુ નડે એટલે કહેવાનો અર્થ મારો ઈ છે કે ભગવાન રામે કીધું કે લક્ષ્મણ એકવાર મને કોઈ કહી દે કે અહીંયા સીતાજી છે તો રસિક બિહારી પ્રાણ પ્યારી શુદ્ધિ પાऊं मैं फिर जानकी न लाऊं तो राम नाम पलटाऊं धनु बाण ना उठाऊं मैं ઈ રામ અમારી આય હોનલ પણ રામાયણ આખી અને મોઢે હતી એટલે ઈ ભગવાન રામ માટે મારે ગાવું હોય તો मेरी झोपड़ी के भाग नाद जाग जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग नाद जाग जाएंगे राम आएंगे राम आएंगे तो राम आएंगे तो राम आएंगे तो राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में बनाऊंगी मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे केसरी के लाल मेरा छोटा सा ये जो केसरी के लाल मेरा छोटा सा ये वो मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये
દડ્યા હલ્દી મેદાન માંથી જવ લોની ખોટ સામે ભર ભર આલે સાહી ભોગ લોની ખોટ માંથી એકલો કાટકો રાણો હજકો એક લાવીના સુપના મંડાણ માડ્યા રાજપૂતી ખોજ માને આહા હા જતમા જાહો चंद्र खिलो से मोड़ चढ़ाए सूरज ने अरमावे खिलो से सूरज ने अरमावे मोह माया बदी खोटी से द्वारका वालो हाथो से द्वारका वालो हाथो से हाथो एक इसरा को सब पुरो देवरो मदार मोड़ गिर में सब पुरो पुरो है पुरो या पुरो है कोन हम पवन सिमाव पुरो तीन धारी नहीं पुरो एक ही को भागा नाखता रकाब कवि जागा जागा भरी भागा आगा जावे नहीं भागा भुगाना ही नाच नाच कोपला ने आगा चली भागा आई जातो बीजा आगा कबे आगा हर गावे चढ़े सिंह चामुंड कमल हुंकार बतो डरो चरतो तेरी असुर भागियो अवतो आदि शक्ति का पड़े रूप बाहिए रमता देश मेरे तू जीता रहे तूने शेर के बच्चे पाले एक लाल हुआ बलिदान तू क्या सोना वो मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे निकाना पड़े कभी रंग तेरा जिस्मों से निकलने फूल है सत्याग्रह कोने कहवाय बलिदान कोने कहवाय महात्मा गांधी नी पहला कोईने जोवुं होय तो अमारा कन्नडाना डुंगरे जावुं पड़े खबर पड़े के मैयावे शुं बलिदान आप्या छे भला माणस एक पोतानो मोवड़ी आजे
બાળકોને ફોહલાવીને રાખવા પડે ને ખામાં થઈ જાય કાં આપઘાત કરી જાય ખાલી પોતાના ગામનો વડીલ એમ કે અમરા બાપુ કે સત્યાગ્રહમાં બેઠા હોય પછી માથા કપાઈ જાય તો આપણાથી હલાય નહીં છત્રીના દીકરાથી ડાલા મથવાના વાળ પકડીને કુવાડેથી માથા કાપતા હતા ઉકારે કરી તો મૈયાના પેટના નો કહેવાય ભલા માણસ આજ પણ જેના હજી પણ હોકારા દીએ જેના હમાઈ ગયેલા હાડ એથી સૌ કોઈ રાખીને સાડ તારી પૂજા કરે છે પાળિયા આને બલિદાન કહેવાય અને બલિદાન જેણે આપ્યા છે ને ત્યારે આયુ રાજી થયું છે જોગમાયાઓ રાજી થયું છે શક્તિઓ રાજી થયું છે માવડીઓ રાજી કોઈ પણ હોય રાષ્ટ્ર માટે ધર્મ માટે જેણે આપ્યું છે એના માટે હોનબાઈ કાયમના માટે ખમા ખમા જય હો આ શેરગઢ દરબાર જય હો અને એટલા માટે કહેવાનું મન થાય લડ હલ્દી મેદાન માંથી યમનોની ફૌજ સામે વાળવાની મારી સાહી યમનોની ફૌજ માંથી અબલો કાઢવો હાણો હટકો એક દાવીના કોના બજાર આહા આરણી સાહિત્ય આપણું અદ્ભુત છે ભાઈ કાલે મઢડાના ટીમે આપણા હરેશદાનભાઈ ને જીતુભાઈ ચારણી છપાખરા છંદો એકારે હારે જે ગાતા હતા સાહેબ આના માટે અવતાર લેવો પડે ચારણમાં હો ભાઈ હા ઈ જે જીભ આપી છે ભાઈ કેવી મજા કરાવતા હતા એટલા માટે चला चामुंडा चपला भरना विकट उपाला मुंडला सबका शिवा दया नहीं अंगा भरिया परंपरा मालूंगा भगा सरी सागण गंगा प्रमाणे मारे पाण मने ज्यां सुधी ओखो न गाव तो मने होजरी न वळे ने अहींया होनल ने कृष्ण वालो हतो भगवती मढड़ा वाली ने भगत बापूना आईमा तो पोते गीत गाता भगत बापूना वाग्या छे वधायूं केरा पावा रे नंद बावा तारा नियमा एटले मने अहींया एक बे कड़ीमां अरे वो खो तो दुनिया थी नोखो केवाय द्वारिकाना देवनी तो भात ज नो थाय मारो वो खो तो दुनिया थी नोखो केवाय मारा द्वारिकाना देवनी तो भात ज नो थाय मिठुड़ी धरती मिठुड़ी धरती मिठुड़ी धरती मिठुड़ी धरती मिठुड़ी धरती ना मीठा भगवान दरिया ना फड़िया मीठा भगवान जय सोनबा आहा डॉलर उले જોઈ લો આમ તો જો તમે વાહ ડોલરિયા ખમા ખમા આથી વધારે હોનરની કઈ કૃપા કહેવાય બાપો બાપો મંડાણા બધા હાવજડાઓ આહા सागर गंभीर निर्मल जा खड़खड़ता घूमती नानीर ये जो ठाकर नो जाना पे लहराज मारा द्वारिका ना ठाकर की बात ना थाय ना थाय आ डोला मिठुड़ी 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 ना फड़िया मोटी ठा आहा હવે હા
બાગેશ્વર બાબા, જય બાગેશ્વર બાબા. આહા, અહીંયા 18 વર્ષ છે. અમારો માલધારી સમાજ ઘણો છે. એકાદો, હા હા, એકાદ કડી. હે તારી લાલ લાલ પાઘડીએ ગાંઠિયાળી પાઘડીએ ઘડિયાળી લાકડીએ મન માર જોયું હે માલધારી જીઓ માલધારી. તારી લાલ લાલ પાઘડીએ હાથિયાળી પાઘડીએ વાઘડીએ મૂછડીએ ઘડિયાળી લાકડીએ મન માર જોયું હે માલધારી જીઓ માલધારી. બાપો 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 સાવે વાસણો સાવે. હાસા દિલે એને તમે કરો તો હોનલ આવે હજી આવે આયર આવે. માલધારી નેહળેથી માલધારી હેરમાં આવ્યા. હેરમાં તે મોટા મોટા બંગલા બનાયા. હોટલની કૃપાથી નેહળેથી માલધારી હેરમાં આવ્યા. હેરમાં તે મોટા મોટા બંગલા બનાયા. તારા બંગલામાં મન મારું કોઈ માલધારી હે માલધારી જીઓ માલધારી. તારી લાલ લાલ પાઘડીએ હાથિયાળી પાઘડીએ ઘડિયાળી લાકડીએ વાકડીએ મૂછડીએ મન માર જોયું હે માલધારી જીઓ માલધારી. અને એવું હવેની કડી સાંભળજો, મને ગમતી કડીઓ. ભાગશાળી ચારણ નો ભીમરાણા ને દેહુન કાંઘણિયા નો ડોલરીઓ દે. ભાગશાળી ચારણ નો ભીમરાણા ને દેહુન કાંઘણિયા નો ડોલરીઓ દે. અવતારી જન્મી જ્યાં સોનલ અવતારી જન્મી જ્યાં મોગલ થાય. મલા દ્વારકાના ઠાકર ની વાત જ ના થાય. અરે 18 વરણના તું બધા જાય મારી કરેણી હોટલ ની વાત જ ના થાય. બહુ ગમે છે એટલે સનાતન ધર્મના હારા કામ થા. ભારતમાં જુઓ હવે ભગવો લહેરા. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય. ઉજળો ના નવલો ઇતિહાસ લખાય. ધર્મની જીત નવે ગાજી કહેવાય. ધર્મની જીત નવે ગાજી કહેવાય. ભારતમાં જુઓ હવે ભગવો લહેરા.
22 તારીખે પણ આપણા માટે દિવાળી છે એટલે ભગવાન રાઘવેન્દ્ર સરકાર માટે અમારી ખોનલ રાજી થાય એટલા માટે મને ગમતો આ ગીત मेरे भारत का बच्चा बच्चा क्षमा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा हर घर में अब ये कहना जय श्री मजा आवશે धनी है वो वानर सेना जिसने सेतु को बना दिया राम नाम लिखकर पत्थर पर पानी में था तेरा दिया बैठा हुदी आ बाजू उभेला बधाई विनती एकवार जय जय श्री राम बोलेगा खाली तुम्हारे करवानु छे छेली वार ज बोलावजो मेरे भारत का बच्चा बच्चा हजी एकवार मेरे भारत का बच्चा बच्चा आय जुबा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा મને ગમતું ગીત બે કડી ભાઈ તરવરીયો યુવાન આપણું ગૌરવ સાગરભાઈ બહુ જ અદ્ભુત રીતે રેકોર્ડ કરીને ગાયું છે પણ મને એમ થાય એ પણ ગાશે ને હુંય ગાઉં કાલે એણે ગાયું તું મેં ગાયું તું એટલા માટે જેટલા બેઠા એ બધાય વતી આ હોનલની પ્રાર્થના કે હજી મારી આઈ જાગે છે રે આજ પણ ભણકારા વાગે હો માના હજી મારી આઈ જાગે છે રે એવા ભણકાર વાગે છે જગો જગ
ભરજે માં ભરજે પાછો ઇતિહાસ જો સર્જે તો માનજે માયે એને ગાતા રે આયે કંઈક પર ચાલાકા કાળી અંધારી એમાં કાય સુજે નહીં વરણ માથે પડી રાત કાળી અંધારી એ જે કાળી અંધારી ને કાય સુજે નહીં વરણ માથે પડી રાત ચારણ કુળમાં જન્મી અનેક સંતો થયા મહાત્મા ઈશ્વરદાસજી નરહરદાસથી લઈને આજ સુધી એમાં કચ્છની ધીંગી ધરતીમાં થોડા સમય પહેલાં એટલે વર્ષ દોઢ વર્ષ પહેલાં જેમણે વિદાય લીધી એવા શિવરાજ ભગત ભાડામાં વાડીમાં 40 વર્ષ હોનબાઈમાંના એક વચન ઉપર હોનબાઈ કીધું કે હવે તારે અહીં બહુ આવતા માની બહુ સેવા કરતા મઢડા કરેણી અને એણે એકવાર કહી દીધેલું માએ કે હવે તારે શિવરાજ એ ચારણ તારે અહીંયા ધક્કો ખાવાની જરૂર નથી ભાઈ તું ન્યા ભજન કરીજે વાડી બારો જીવન પૂરું કર્યું ત્યાં સુધી એણે પગ ન મૂક્યો અને અનેક અધિકારીઓ મંત્રીઓ ત્યાં આવ્યા ને જેને જે આશીર્વાદ શિવરાજ ભગત બોલે એ થાય એવો આ સોનલનો પરમ ઉપાસક અને આજે જ મેં એના માટે એક છંદની 2 કડી છેલ્લે મારે કહેવી છે મેં લખ્યો મગનભાઈનો એવો ભાવ હતો ભગતને એ બાને એ કે યાદ કરજો એટલે મેં લખ્યો 2 કડી હરિકી છંદમાં કહું તમને કે અંબા તણો હાસો ઉપાસક અંબા તણો હાસો ઉપાસક સૂત કુળ કારણ તણો આદેશ સોનલ આયના પાડ્યા તણી લીધી પણો જય શ્રીરાજ ભગત ભગત
માવતર એમને એક તો અહીં 2 વર્ષ બેઠો રે નો બેહી હકી ફોનબાઈ ના વચન 40-42 વર્ષ સુધી વાડી પર પગ નો મૂક્યો એક ગાય રાખે હાથે દૂધ દોઈ અને પી લે અને અંબા ને સોનલ કરીને એવો પવિત્ર ચારણ ઋષિ એના દર્શન અમે કર્યા છે ખૂબ એટલે એ શિવરાજ ભગત માટે મેં આ લખ્યું છે ચારણ માટે 40 વર્ષો સિદ્ધ ઋષિ ભાવથી ફોનલ ભજ્યા પાયા બધાની મો પવિત્ર તે મુકામો ના તજા જેને તને ઓળખો જરા પણ જ્ઞાન એને તે કર્યા શિવરાજ ભક્તે ફોનબાઈ ના વચન ને વાલા કર્યા એમના સસરા એમણે 20 વર્ષ પહેલા ની અંબાજીની મૂર્તિ પધરાવેલી શિવરાજ ભગત એમનું બહુ ભજન કર્યું છે એટલે છેલ્લી કડી ઉજળાય ચારણ ભગત તમને આજ પણ ઉજળાય ચારણ ભગત અમને આજ આશીષ આપજો અને સૌરાજ ભગત સૌરાજ કષ્ટ સગળા કાપજો કહે રાજ કરતા યાદ તું હાજર છે હૈયા થર્યા શિવરાજ ભક્તે ફોનબાઈ ના વચન ને વાલા કર્યા શિવરાજ ભક્તે ફોનબાઈ ના વચન આ ચારણ તો છે આ આપણી આયુ છે ઈ ભગવતી શ્રદ્ધા એ વિશ્વાસ ઈ સોનબાઈ ને પગે લાગી માં અમે બધું ભૂલી કાંઈ નો ભૂલી સારી વાત બીજું ભલે ભૂલાય પણ તારી શ્રદ્ધા અમને ન ભૂલાય અહીંયા જેટલા આવ્યા છે એના માટે છેલ્લે 2 મિનિટ માટે ખાસ અહીંયા જેટલા એ ઘોળ કર્યા એને ધન્યવાદ આપું છું શાંતિથી સાંભળ્યું એને ધન્યવાદ આપું છું આપ આવ્યા એ પણ બહુ તમારો આ યજ્ઞમાં આહુતિ જ છે અને મગનભાઈ રાજિયા જેમણે ખર્ચો આપ્યો છે એ અને જયદેવસિંહ ગોહિલ ગંગાજળિયું ગોહિલ કુળ પારણામાંથી સુણવી છે એને વંશ ગોહિલોની વાત કેવી કેવી કવિતાઓ ભગત બાપુ કવિતાનો હાલરડું ગાઈને વીરભદ્રસિંહ 8 દિના ઉજાગરે હોઈ જાય તમે વિચારો મને એકાદ ઘડી કે પારણામાંથી એ જ સુણવી છે એને વંશ ગોહિલોની વાત એમાં કેથી બાળ સમજાવે મને તા કેડે નીંદરું આવે અરે સાંભળ સુતા બાલ રાજા માય મીઠડી માંડી વાત માય મીઠડી માંડી વાત આ બેનોય બહુ બેઠા એને કહી દો તમારા બાળકોને હારા જૂના ગીતો સંભળાવજો વાર્તાઓ સંભળાવજો અનુપમા ન જોવાય તો કાંઈ વાંધો નહીં એના આપણને આંટીઓ મૂળ સમજાવવાની નથી મોટી જવાબદારી માની છે તો કોક આવી આયુ અવતરે ને નગર કેમ આવે એમ એ ગોહિલ સાહેબ અને અમારા અશ્વિન મામા ખુમાણ તું ટીંબે જુનાણા તણે ને જેદી ફેહળીઓ ફોજે તેદી બીબડીયું બંગલે તને જુએ જોગી દાસિયા અને છેલ્લે હાંજા તોડિયા પાંજરા બાળા હાંક લેથી બાગ છૂટ્યા પાગ પોગી ગામ ગામ ઠિયા હાથ બાગ છૂટા સિંહ જામુ જાળા પછુટા પેલાંગ જાણી કટા ગાસ માલ કેના ફોટા જમ જાળા બાળા બેગુ વાળા ભલે કાળા બેર જાય પાડ વાળા નિકા કાળા નક કાળા પૂર ખોદાળાવું ખેડા વાહે વાદળાના નોર પડે પડે તાળી બંદુ કાળી કાગારાણ પૂર હા પડે તાળી બંદુ કાળી કાગારાણ તોર મને કકાણા જાણે કી કડી જાણે કી પાખરા કડી જાણે કી દરતા કા ફૂટિયા દુના જાણે કી જીતવા રગ જાણે કી ફૂટિયા હોકા જાણે કી મામલા પૂરા મારે માર માર વાંદો 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 બંચા ડાળા દેમાં હાલ્યા
કનાળ જેમ હાલ ભીરી હંડા વાળા ગાળ તોડી આવી છે ધોળતી ગામડામાં લૂંટવાને પડે ગાળ મારી હમ રોડી વાળા હનુમંત ધમવાને લંકા ડાળા જેમ આના ભેગી હંડા મારા ડાળા તોડી આવે છે જોડે લીલી નામ લાવ લૂટ વાલે વાલે ડાળા મારી નામ રોળી વાલે ગાડા હુકળ હટીલા દોડ બેરની નિશાન ગાડે ગાડે ચંદી દૂધ વે પ્રકૃતિ કટા નીચે મને પ્રકૃતિ ઝડપે નદી ઉપાળે પીકો આ ખાલી સેમ્પલ છેલે આપું ચારણોની તાકાત જોજો જીભાનની અને લખવાની કલમની જરાક ફેર પડે ને તો જીભ તાળે ચોટી જાય પણ ઈ મજા જોજો ગાડા હુકળ હટીલા દોડ બેરની નિશાન ગાજે નાક ચંદી દૂધ વે પ્રકૃતિ કટા નીચે મને પ્રકૃતિ ઝડપે નદી ઉપાળે પકોળ પેડા ઉપાળે પકોળ પેડા પેડા પ્રતિનાથ ગોળા ઉપાડે નકરી મહીપા કુંભી જાત હેમરા હે તાક માળે આસમાન ના પપેરા ને ગુંદણા એ રાત બીજડા મેરા જાત બીજ બેડા પાટ પાને હણી બેડા પાટ પાની મજા કે અથાક આહા હણી બેડા પાટ પાની મજા કે બેડા હી બાપ સોની ધોમ જાળા બોમ બેડા હી બાપ સોની ધોમ જાળા બોમ શિવના પરમ ઉપાસક હતા ચારણ શિવનો ઉપાસક હોય એટલે છેલ્લે જેટલા બેઠા છે પાછળ નજર પડે ત્યાં સુધી બે બાજુ હર હર આવે બે હાથ ઊંચા કરીને મારે હર હર કરજો હર હર આવે ત્યારે ત્યાં હું પૂરું કરીશ ઢોલા થા तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोना था बोली हर हर महादेव बोली हर 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 जय हो सोनबाई